અલ્હમ્દુલિલ્લાહ આપણે મુસલમાન છીએ અને આપણને ખબર જ છે કે આપણા ઉપર અલ્લાહ અને રસૂલના હુકમની પાબંદી કરવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને નમાઝ બાબત આપણે ખબર છે કે આ એક અલ્લાહ તરફથી હુકમ છે અને આપણા ઉપર ફરજ છે અને અદા કરવી જ પડશે. તો પણ આપણાથી ઘણી વખત કઝા થઈ જાય છે અને ઘણી વખત કઝા એટલી બધી થઈ જાય છે કે જેની કોઈ હદ નહીં. પર આપણી શરીયતના અંદર એનું પણ રસ્તો આપવામાં આવે છે કે જ્યારે તમારી જિંદગીમાં બહુ વધારે કઝા નમાઝ થઈ જાય અને તમે એને અદા કરવા માંગતા હોય તો એની આસાન અને સરળ રીત બતાવવામાં આવે છે. કે પહેલી તો રીત એ જ સમજો કે જે કુલ 48 રકાત હોય છે એની જગ્યાએ ખાલી આપણે 20 રકાત પડવાની હોય છે. દરેક નમાઝની ફરજ રકાતો લઈ લ્યો અને વિત્ર વાજિબ, બસ એવી રીતના. અંદર પણ આપણને ઘણી બધી છૂટ મળે છે કે જ્યાં આપણે આસાનીથી અને જલ્દીથી અદા કરી શકીએ. સૌપ્રથમ તો નિયત તમે સમજી લો, નિયત કેવી રીતના કરવી. નિયત કરશું, મારી જિંદગીમાં સૌપ્રથમ ફજરની જે નમાઝ કઝા થઈ છે એને હું અદા કરું છું. આવી રીતના તમે દરેક નમાઝના નામ એડ કરી અને અદા કરી શકો છો. રોજ તમે આ 20 રકાત પાંચેય ટાઈમની લઈને કરી લ્યો, અથવા એક પણ કોઈ નમાઝને ગણતરી કરીને લઈ લ્યો કે મારા દાખલા તરીકે 10 વર્ષની નમાઝ કઝા થઈ છે તો 10 વર્ષની ઝોહર પડી નાખો, ફજર પડી નાખો, અસર, એમ પણ હાલે. અને રેગ્યુલર 5 ટાઈમની જેમ ફજર, ઝોહર, અસર, મગરીબ, ઈશા હોય છે એવી રીતના પડો તો પણ હાલશે. હવે ખાસ અગત્યની બાબત આમાં એ છે કે આપણને છૂટ કેવી રીતના મળે છે. તો છૂટમાં તમે સમજો કે સૌ પ્રથમ આપણે રેગ્યુલર જે નમાઝ પડી છે એવી રીતના નમાઝની નિયત સના, અઉઝુબિલ્લા, બિસ્મિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ અને સુરત પડ્યા પછી તમે રૂકુમાં જશો તો રૂકુમાં જ્યાં આપણે 3 વખત તસબીહ પડવાની હોય છે એની જગ્યાએ એક વખત પડી લ્યો. અને સજદામાં જ્યાં 3 વખત તસબીહ પડવાની હોય છે ત્યાં તમે એક વખત પડી લ્યો તો પણ હાલશે. ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે જ્યારે તમે રૂકુ અને સજદાની તસબીહ પડો તો પૂરી રીતથી રૂકુ અને સજદામાં શામિલ થઈ જાઓ, ત્યારે જ તમારે તસબીહ પડવાની. અને જ્યારે તસબીહ પૂરી થઈ જાય ત્યારે જ રૂકુ અને સજદામાંથી ઊભું થવું. આનું ખાસ ધ્યાન રાખવું, બાકી નુકસાન થશે. અને બીજી આપણને સહેલાઈ મળે છે કે જ્યારે આપણે ત્રીજી અને ચોથી રકાતમાં આવી તો કાયદેસર તો આપણે જોતા હોય તો રૂટિન તો એવું જ છે કે અલ્હમ્દુલિલ્લાહ શરીફ પૂરી પડવી. પણ જ્યારે આપણે કઝા કરતા હોય, ઉમરી કઝા આટલી બધી થઈ ગઈ હોય ને આપણે કઝા કરતા હોય તો ફક્ત 3 વખત સુબહાન અલ્લાહ કહી લેશું તો હાલી જશે. આપણે પૂરી અલ્હમ્દુલિલ્લાહ શરીફ નહીં પડવી પડે બંને રકાતમાં આવી રીતના. અને ત્રીજી આપણને સહેલાઈ એવી મળી જાય છે કે જ્યારે આપણે છેલ્લો કાયદા કરી તો કાયદાના અંદર અત્તહિયાત, દુરૂદ ઇબ્રાહીમ, દુઆએ માસુરા પડવાનું હોય છે. તો એની જગ્યાએ આપણે અત્તહિયાત પૂરી પડ્યા પછી દુરૂદ ઇબ્રાહીમ અને દુઆએ માસુરાની જગ્યાએ ખાલી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી આટલું જ પડવાનું છે. એટલે આપણો કાયદો મુકમ્મલ અને સલામ ફેરી લેવાનો. પછી આપણને સહેલાઈ મળે છે વિત્રની નમાઝમાં. વિત્રની નમાઝમાં શું હોય છે કે રેગ્યુલર જે નમાઝ હોય છે એવી જ રીતના પડવાનું હોય છે, પણ ત્રીજી રકાતના અંદર ખબર હોય યા ધ્યાન હશે તમને કે યા દુઆએ કુનૂત પડવાનું હોય છે. તો દુઆએ કુનૂતની જગ્યાએ આપણે એક વખત અથવા 3 વખત રબ્બિગફિરલી પડવાનું હોય છે, જેથી આપણી નમાઝ મુકમ્મલ થઈ જશે અને વિત્રની વાજિબ નમાઝ પણ મુકમ્મલ થશે. હવે જ્યારે તમે વિત્રની નમાઝ કઝા કરતા હોય, લોકોના વચ્ચે હો ને, ત્યારે ધ્યાન રાખવાનું કે દુઆએ કુનૂત પહેલા જે હાથ કાન સુધી લઈ જવાના હોય એ નહીં લઈ જવાના. કેમ કે આપણે કઝા કરી છે અને કઝા પણ એક ગુનો છે અને ગુનાને જાહેર કરવું પણ ગુનો છે. તો આપણો મઝહબ આપણને કહે છે કે તમે જાહેર ન કરો અને પડી લ્યો. ખાસ નોંધ એ લેવું કે જે આ સહેલાઈઓ આપણને આપે છે, આસાનીઓ આપવામાં આવે છે, એ કઝા, ઉમરી કઝા માટે થઈને છે. જિંદગીમાં જે નમાઝો જાજી બધી કઝા થઈ ગઈ છે એના માટે થઈને છે. બાકી જે રેગ્યુલર આપણે નમાઝ પડી તો એમાં તો સુન્નત મુજબ જ પડવી. દરેક વાજિબનું ધ્યાન રાખવું, સુન્નત વસ્તુઓનું ધ્યાન રાખવું, ફરાઈઝ, શરાઈત બધી જ વસ્તુનું ધ્યાન રાખી અને વ્યવસ્થિત રૂપે
પડવું. આ વસ્તુઓને સમજી લ્યો, ધ્યાનથી સમજી લ્યો, બીજાને પણ પહોંચાડવાની ટ્રાય કરો, અને કોઈ આવા તમારા મસાઇલ હોય તો એને કમેન્ટમાં નાખો. ઇન્શાઅલ્લાહ એના ઉપર પણ ધ્યાન દેવાની ટ્રાય કરશું.